સુરતમાં આહિર સમાજની એકતા અને સંસ્કારનું જીવંત ઉદાહરણ બન્યો 32મો સમૂહ લગ્ન સમારોહ। ગોડાદરા ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં 194 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા અને મહાનુભાવો દ્વારા આશીર્વાદ મેળવ્યા। સુરતના ગોડાદરા વિસ્તારમાં સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત આહિર સમાજનો 32મો સમૂહ લગ્ન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। આ સમૂહ લગ્નોત્સવમાં 194 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે સમૂહ લગ્નના પવિત્ર આયોજનની શરૂઆત સૌરાષ્ટ્રની ધરતી પરથી થઈ છે, જ્યાં આજે વટવૃક્ષ બની સમાજમાં સુસંસ્કાર અને એકતાનું પ્રતીક બની છે। કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે આહિર સમાજ હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યો છે અને કોરોના કાળ દરમિયાન સમાજના તબીબોએ નિસ્વાર્થ સેવા આપી હતી, જે પ્રશંસનીય છે। તેમણે નવદંપતીઓને પરસ્પર સહયોગ અને સમજ સાથે સુખી લગ્ન જીવન પસાર કરવાની શુભકામનાઓ પાઠવી હતી। આ અવસરે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સાંસદ, મેયર, ધારાસભ્યો અને આહિર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હું જીતુભાઈ કાછડ, પ્રમુખ આહિર સમાજ સેવા સમિતિ સુરત। આજરોજ સુરત ખાતે આહિર સમાજ દ્વારા 32મા સમૂહ લગ્ન સમારોહનું ખૂબ ભવ્ય અને દિવ્ય આયોજન થયું, જેમાં 194 નવયુગલોએ પ્રભુતામાં પગલાં મળ્યા, જેમને આશીર્વાદ આપવા માટે પૂરા શહેર અને ગુજરાતમાંથી 1 લાખ કરતા વધારે લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે। 300 કરતા વધારે આગેવાનો, કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબ, શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ સાંગા થી લઈને અનેક મહાનુભાવો આ દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। અમારા માટે ગૌરવની વાત એ છે કે આનો અમારો ભગીરથ પ્રયાસ છે કે આ સમૂહ લગ્નના માધ્યમથી માત્ર સમૂહ લગ્ન પૂરતી મર્યાદિત ન રહે, પણ આ સમાજની એકતાનું પ્રતીક બને, એના માટેનો અમારો ભગીરથ પ્રયાસ છે। અને એમાં સમાજના મધ્યમ વર્ગને આર્થિક રીતે મજબૂત કરવા માટે પણ આ પ્લેટફોર્મ છે, એ સૌથી મોટું પ્લેટફોર્મ છે। અને આને તો મને જણાવતા ગૌરવ થાય છે કે અમારા 1 નંબરનો મંડપ કે જે દીકરો ને દીકરી લંડનની અંદર જોબ કરે છે, છતાં આજે સમાજની આ વ્યવસ્થામાં જોડાણા અને આજે 40 થી 50 દીકરા દીકરીઓ ડોક્ટર ને એન્જિનિયર છે। ત્યારે હું એમ માનું છું કે આ દીકરીના દીકરા જે લગ્નમાં જોડાણા છે ને, એ એના લગ્નમાં માત્ર જોડાયા એટલા પૂરતું નથી, પણ આવનારા સમયની અંદર યુવા પેઢીને સૌથી મોટો સંદેશો આપે કે જો મધ્યમ વર્ગના પરિવારને મજબૂત કરવું છે તો સમાજની વ્યવસ્થા સાથે જોડાવવું પડશે। અને આજે ખુશી છે આહિર સમાજને આંગણે 194 નવયુગલો કે જેના સુખી દાંપત્ય જીવન માટે નવી કેડી કંડારી છે, એમના માટે ખૂબ ભવ્ય અને દિવ્યથી આ કાર્યક્રમ આજે સંપન્ન થયો છે। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। આજે સુરતના આંગણે ગોડાદરા વિસ્તારમાં મારા આહિર સમાજ સેવા સમિતિ આયોજિત આ 32મો સમૂહ લગ્ન સમારોહનો ખૂબ રૂડો અવસરનું આયોજન થયું છે। આ અવસરમાં 194 થી પણ વધુ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના જીવનની શરૂઆત કરી છે। ત્યારે વિશેષ ગૌરવની વાત છે કે આ સમૂહ લગ્નના માધ્યમથી સમાજ એક તાતણે એક સૂત્રમાં બંધાય સમાજના જે મૂલ્યો છે તેનું સ્થાપિત આ મંચ કરે છે। ત્યારે આ પ્રસંગમાં 300 થી પણ વધારે આગેવાનો, રાજકીય આગેવાનોમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબ, કેબિનેટ મંત્રી ભાઈ શ્રી ત્રિકમભાઈ સહિત રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ આ સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા પરિવાર એટલે કે ફાફડા પરિવાર આદરણીય દાનાબાપા શ્રી પરેશભાઈની પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આ પરિવાર ખૂબ સમૃદ્ધવાન અને સુખી બને અને આ નવયુગલોને પણ એના સુખી દાંપત્ય જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આ મંચ જ્યારે સફળ બને છે અને 1 લાખથી પણ વધારે લોકો જે અહીં ઉપસ્થિત હોય, ત્યારે અમારા આહિર સમાજના 4000 થી પણ વધારે સ્વયંસેવકો અને સંસ્થાઓ જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। ત્યારે આ તકે પણ આ સમગ્રને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જય દ્વારકા।